નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓમાં આપણે થિયરી વિશે ચર્ચા કરીશું। લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરીમાં ક્રમના ગુણધર્મ, પહેલાનો જે ગુણધર્મ સવૃત્તાનો ગુણધર્મ આપણે શીખ્યા, બરાબર છે। ત્યારબાદ થોડીક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા તેમજ સમય સંખ્યા વિશે થોડી માહિતી મેળવી હતી। આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ક્રમનો ગુણધર્મ। હવે ક્રમના ગુણધર્મમાં 4 ક્રિયાઓ જે આપણી મુખ્ય છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે ક્રમ બદલવાથી જવાબમાં શું ફેર પડે છે અથવા તો કશો ફેર પડતો નથી, એ નિયમ પ્રમાણે આપણે ક્રમનો ગુણધર્મ પહેલા જોવાનો છે। એમાં પહેલું પૂર્ણ સંખ્યાઓ। આપણે ઓલરેડી જાણીએ છીએ પૂર્ણ સંખ્યાઓ કે જેમાં 1, 2, 3, 4 અને એમાં એક 0 ઉમેરી દઈએ એટલે આખી પૂર્ણ સંખ્યાઓ થઈ જાય। તો એ પૂર્ણ સંખ્યાઓને લઈને આપણે પહેલું સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એમ કીધું છે। તો આપણે જોશું કઈ રીતે પાલન થાય છે। તો કે ધારો કે બે પૂર્ણ સંખ્યા, આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ, એક પૂર્ણ સંખ્યા હું લઉં છું 5 અને બીજી લઉં છું 0, બરાબર એનો જવાબ એટલે કે આપણે હવે એનો ક્રમ બદલવાનો છે, કારણ કે નિયમ શું છે, ક્રમનો ગુણધર્મ એટલે ક્રમ આપણે બદલવાનો છે। જો ક્રમ બદલવાથી 0 ને આપણે આગળ લઈ લઈએ અને 5 ને લઈ લઈ પાછળ, તો તમે જોઈ શકો છો આપણે એમનેમ જ જોઈ લઈ કે આનો જવાબમાં બંને બાજુ જે જવાબ છે એનો સરખો આવે છે કે અલગ અલગ। ધારો કે 5 + 0 કરો એટલે જવાબ કેટલો મળશે? 5। બરાબરની ઓલી બાજુ 0 + 5 કરો એટલે જવાબ કેટલો મળશે? 5। એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા છે એનો સરવાળો તમે ગમે તે ક્રમમાં કરવામાં આવે જવાબમાં કોઈ ફેર પડશે નહીં, એટલે અહીં આપણે ક્રમનો નિયમનું પાલન થાય છે, બરાબર। એ જ રીતે આપણે હવે બાદબાકીમાં જોઈએ। પૂર્ણ સંખ્યાની આપણે જો બાદબાકી કરવામાં આવે તો એમાં ક્રમનો નિયમ જળવાય છે કે નહીં? તો આપણે એક ઉદાહરણ લઈએ, 10 - 5 કરીએ તો કેટલું થાય? અને બરાબર આપણે ક્રમ બદલીએ, 5 ને પહેલા લઈ લઈએ, વચ્ચે બાદબાકી નિશાની અને 10 ને પછી જવા દે। તો હવે જોઈએ પહેલા આનું સાદું રૂપ, તો કે 10 માંથી 5 જાય તો 5, અને આ બાજુ આપણે બાદબાકી કરીએ તો 5 - 10 છે। તો તમે ધોરણ 7 માં આપણે પૂર્ણાંક સંખ્યાના નિયમ શીખી જ ગયા છીએ કે ભાઈ એક પ્લસ અને એક માઈનસ હોય એટલે કે જુદી જુદી નિશાની હોય તો આપણે શું કરવાનું છે? બાદબાકી, બરાબર છે। તો 10 માંથી 5 જાય તો 5, પણ અહીં મોટા પદની નિશાની એટલે કે 10 છે એ માઈનસ છે એટલે માઈનસની નિશાની આવશે। તો જોવો જી બંને બાજુ જવાબ સરખો મળ્યો, એક બાજુ 5 મળે છે અને એક બાજુ -5 મળે છે, તો એ બંને બાજુ જવાબ સરખો કહેવાય નહીં, મતલબ કે બાદબાકીમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી, બરાબર છે। જવાબ બંને બાજુ સરખા આવવા જોઈએ, ક્રમ બદલવાથી જવાબમાં કોઈ ફેર પડવો જોઈએ નહીં, ઓકે। તો હવે એના પછી જોઈએ ગુણાકારની ક્રિયા માટે ક્રમનો નિયમ। તો અહીંયા આપણે સરવાળામાં જે નિયમ લાગુ પડે છે એ જ રીતે ગુણાકારમાં કે કોઈ પણ એક સંખ્યા લઈએ, 7 × 2 બરાબર કરી નાખી, ક્રમ બદલાવી નાખી 2 × 7, બંનેનો જવાબ જુઓ, 7 દુ 14, 2 સત્તા 14, બંને બાજુ જવાબ કેવા મળે છે? 14। હવે અહીંયા ક્રમનો નિયમનું પાલન થાય છે, અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી, અને અહીં પણ ક્રમના નિયમનું પાલન થાય છે। શું કામે? તો કે બંને બાજુ જવાબ સરખો મળે છે। અને ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાઓ હોય અને ગુણાકાર કરવામાં આવે, ગમે તે ક્રમમાં કરવામાં આવે જવાબમાં કોઈ ફેર પડશે નહીં, બરાબર છે। ત્યાર પછી હવે આવે છે ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી, એટલે કે ક્રમનો ગુણધર્મ તમે ક્રમ બદલાવો અને ભાગાકાર કરો તો જવાબમાં ફેરફાર આવે। કઈ રીતે જોવું? આપણે એક ઉદાહરણ લઈએ, 8/4 કરી, હવે એને ક્રમ બદલાવી નાખી, 4/8 કરો, તો પહેલાનું આપણે સાદું રૂપ આપીએ તો 8/4 એટલે કેટલા આવે? 2 જવાબ આવે, બરાબર છે। હવે અહીંયા ક્રમના નિયમનું પાલન નથી થતું એટલે આપણે શું લખશું? નોટ ઇઝ ઇક્વલ ટુ
અને ઓલી બાજુ આપણે જોઈએ તો 4 ભાગ્યા 8 કરો એટલે ખરેખર આ રીતે થાય 4/8 4 દુ 8 તો ત્યાં કેટલો જવાબ આવે છે 1/2 1/2 અને આ બાજુ જવાબ આવ્યો 2 એટલે જવાબ બદલી ગયા એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે અહીંયા આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ મૂકી દેવું બરાબર છે એ જ રીતે હવે આપણે જોવાનું છે પૂર્ણાંક સંખ્યાઓમાં જેમ આમાં તમે જોયું છે ને આ રકમો બધી ઉદાહરણ એ જ રીતે આમાં પણ ઈ જ લાગુ પડે તમારે પૂર્ણાંક સંખ્યાઓમાં એક ઋણ સંખ્યાનો ઉમેરો થાય અને પછી સેમ વસ્તુ આમાં જે નિયમ છે એ જ પ્રમાણે ચાલવાનું છે તો સૌથી પહેલું સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એટલે કે કોઈ પણ બે તમે સંખ્યા લ્યો પૂર્ણાંક સંખ્યા કોઈ પણ બે લ્યો અને એમાં જો તમે સરવાળાનો ક્રમ બદલવામાં આવે તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં ધારો કે એક ઉદાહરણ લઈએ કે -15 અને +5 કરીએ અને ઓલી બાજુ ક્રમ બદલાવી નાખી 5 ને પહેલા લઈ વચ્ચે પ્લસની નિશાની પછી -15 છે તો આમાં જવાબમાં કોઈ ફેર પડશે નહીં બંને બાજુ જવાબ કેવો મળશે સરખો મળશે એટલે અહીંયા ક્રમના નિયમનું પાલન થાય છે પછી બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી હવે જો બાદબાકીની ક્રિયામાં ક્રમ તમે બદલાવી નાખો સેમ આની જેમ જ બાદબાકી કરવામાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા તમે લીધી હોય અને એના ક્રમ બદલાવી નાખો તો જવાબમાં ફેરફાર આવશે બરાબર જો આ જ રકમ લઈ -15 -5 કરીએ અને ક્રમ બદલાવી નાખી 5 ને પહેલા લઈ પછી વચ્ચે માઈનસની નિશાની છે અને પછી -15 મૂકીએ તો આપણે આનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે આ બાજુ જુઓ સરખી નિશાની તો સરવાળો થાય એટલે -20 આવે અને આ બાજુ જુઓ માઇનસ પ્લસ થાય બરાબર છે અહીંયા જુઓ સરખી નિશાની તો સરવાળો 20 મોટા પદની નિશાની એટલે આ બાજુ જવાબ છે ને -20 આવે છે બરાબર હવે આ બાજુ આપણે જોઈએ ને તો માઇનસ પ્લસ થઈ જાય એટલે 5 + 15 એટલે 20 તો 20 અને -20 છે એ સરખા કહેવાય નહીં એટલે અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી ત્યારબાદ ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે હવે એનો ક્રમ તમે ગમે એ રીતે બદલાવો જવાબમાં કોઈ ફેર પડશે નહીં -7 × 5 કરો કે 5 × -7 કરો જવાબ બંને બાજુ કેવો મળશે સરખો બરાબર છે એટલે અહીં પાલન નથી થતું અહીં પાલન થાય છે ત્યારબાદ જોઈએ ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી હવે ભાગાકારમાં આપણે અહીંયા જે પૂર્ણ સંખ્યામાં જે જોયું ને એ જ પ્રમાણે છે ફેર એટલો છે કે આમાં તમે માઇનસ સંખ્યા પણ લઈ શકો બરાબર છે પણ ભાગાકારની ક્રિયામાં તમે ક્રમ બદલાવી નાખો તો જવાબમાં પણ ફેર પડી જશે એટલે કે જવાબ સરખા મળશે નહીં હવે જવાબ સરખા ન મળે એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે ભાગાકારમાં પણ શું આવશે ક્રમના નિયમનું પાલન થતું નથી અહીંયા જે આપણે ઉદાહરણ જોયું છે એ જ પ્રમાણે અહીંયા ઉદાહરણ લખી શકાય બરાબર બંનેમાં જવાબ ફેરવાવી એના પછી આવે છે સમય સંખ્યાઓ જે અત્યારે આપણે ચેપ્ટરનું નામ છે એનો એક ક્રમનો નિયમ જે છે એ જોઈએ તો સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એટલે સમય સંખ્યાઓમાં તમે અપૂર્ણાંક લ્યો દશાંશ અપૂર્ણાંક લ્યો અપૂર્ણાંકોમાં બધું આવી જાય એટલે એમાં પૂર્ણ પછી સમય સંખ્યાઓમાં જે પણ સંખ્યાઓ આવે છે પછી પૂર્ણ સંખ્યા હોય પૂર્ણાંક હોય અપૂર્ણાંક હોય એનો તમે ક્રમ બદલાવી નાખો અને જો સરવાળો કરવામાં આવે તો એમાં કોઈ જવાબમાં બંને બાજુ કઈ ફેર પડશે નહીં ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ 1/2 વત્તા થોડીક મોટી રકમ લઈએ 3/4 વત્તા 1/4 હવે ધારો કે ઓલી બાજુ 1/4 વત્તા 3/4 કરો જવાબ બંને બાજુ સરખો આવશે અહીંયા આપણે સામાન્ય સમજ માટે આપણે છેદ સરખા રાખ્યા છે જેથી કરીને લસા લેવો ન પડે તો અહીંયા તમે ક્રમ બદલાવી નાખ્યા તો બંને બાજુ જવાબ તો સરખો જ આવશે કઈ રીતે જો અહીં સમછેદી અપૂર્ણાંક છે ઉપર 3 વત્તા 1 એટલે 4/4 આવ્યા અને ઓલી બાજુ તમે જોવો તો એક સમછેદી અપૂર્ણાંક છે એટલે 1 + 3 એટલે 4/4 તો બંને બાજુ જવાબ કેવો આવ્યો સરખો એટલે ક્રમના નિયમનું પાલન થાય છે
એ જ રીતે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સેમ ઉપર જે રીતે છે ને એ જ રીતે આમાં નિયમ લાગુ પડે છે. એટલે આમાં આપણે વિશેષ બહુ ચર્ચા કરવાની નથી. તમે ખાલી બાદબાકી કરતી વખતે બે સમય સંખ્યા હોય એની અદલા બદલી કરી નાખો, ક્રમ બદલાવી નાખો તો જવાબ અલગ મળશે. એટલે ત્યાં ક્રમના નિયમનું પાલન થતું નથી. ગુણાકારમાં સેમ આની જેમ જ ઉપર જે આપણે ગુણાકાર કર્યો ક્રમ બદલાવ્યો છે એ જ રીતે સમય સંખ્યા એક ખાલી સંખ્યાનો વધારો થાય છે. નિયમ આ જ છે પણ સંખ્યા જો ફેરફાર થઈ જાય તો ક્રમ બદલવાથી શું ફેર પડે છે તો કે આમાં ક્રમ ગુણાકારમાં ક્રમ બદલવાથી સમય સંખ્યામાં ક્રમ બદલવાથી જવાબમાં કોઈ ફેર પડશે નહીં. એટલે અહીં ક્રમના નિયમનું પાલન થશે. બરાબર છે. ઉપર જે ઉદાહરણ આપ્યા એ જ ઉદાહરણ આમાં પણ આપણે લખી શકીએ. પણ આમાં એક સંખ્યા અપૂર્ણાંકનો વધારો થાય છે તો નિયમ તો આના પ્રમાણે જ ગુણાકારમાં લાગુ પડશે. ક્રમ બદલશો જવાબમાં કઈ ફેર પડશે નહીં. ઓકે, તો એના પછી ભાગાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. એક તો બધામાં જો એક સરખું છે. પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે પાલન થાય છે, બાદબાકી માટે થતું નથી. ગુણાકાર માટે થાય છે, ભાગાકાર માટે થતું નથી. એ જ રીતે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે થાય છે, ગુણાકાર માટે થતું બાદબાકી માટે થતું નથી. ગુણાકાર માટે પાલન થાય છે, ભાગાકાર માટે થતું નથી. સેમ વસ્તુ આમાં સમય સંખ્યામાં સરવાળાના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તો બાદબાકીમાં થતું નથી. ગુણાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તો ભાગાકારમાં થતું નથી. એટલે અહીં પણ પાલન થતું નથી. ભાગાકારમાં ઉપર જે ઉદાહરણ આપણે જોયા એ જ પ્રમાણે પેલું જે ઉદાહરણ જોયું કે બે કોઈ પણ સમય સંખ્યા લ્યો એનો ક્રમ બદલાવી નાખો ભાગાકારમાં તો જવાબ બંનેનો અલગ અલગ આવશે. એટલે ક્રમના નિયમનું પાલન થતું નથી. યાદ રાખજો, ક્રમનો નિયમ એટલે શું? બધા માટે એક જ સરખું લાગુ પડશે. ક્રમનો નિયમ એટલે કોઈ પણ સંખ્યા હોય એનો ક્રમ બદલવાથી પરિણામમાં કોઈ પણ જાતનો ફેર ન પડે તો ત્યાં એ ક્રમનો નિયમ લાગુ પડે. બરાબર છે. તો આ રીતે આપણે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ જોયું. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે થિયરીમાં જૂથનો ગુણધર્મ જોશું. હવે જૂથના ગુણધર્મમાં પણ ત્રણેય સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશે આપણે ચર્ચા કરશું. આગળ આપણે જે ક્રમનો ગુણધર્મ જોયો એ જ પ્રમાણે જૂથ. હવે ધોરણ 7માં તમે જૂથનો ગુણધર્મ શીખી ગયા છો કે જેમાં તમારે કોઈ પણ ત્રણ સંખ્યા આપેલી હોય તો એમાં બે સંખ્યાનો આપણે જૂથ પાડતા, પછી અન્ય બે સંખ્યાનું જૂથ પાડતા તો જવાબમાં કોઈ ફેર પડતો નહીં. જવાબ બંને બાજુ જો સરખા આવતા હોય તો એ જૂથનો નિયમ લાગુ પડે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. એટલે ફોર એક્ઝામ્પલ પૂર્ણ સંખ્યા છે તો આપણે કોઈ પણ પૂર્ણ સંખ્યા લઈ, ત્રણ સંખ્યા લઈ, 2 + 3 + 5 ઈ જ લઈએ, 2 + 3 + 5. આ બરાબરની બે બાજુ મેં લખી નાખ્યું. હવે જૂથ એટલે શું? તો કે પહેલી અને બીજી સંખ્યા નામ જૂથમાં મેં મૂકી દીધું. એટલે કૌંસ કરી નાખીને એટલે એ જૂથ થઈ ગયું. એટલે ટૂંકમાં સાદુરૂપ આપવાનું થાય તો પેલા આ કૌંસનું સાદુરૂપ આપવાનું, પછી એમાંથી જે જવાબ નીકળે એને આની સાથે સરવાળો કરવાનો. એ જ રીતે હવે આમાં પહેલી અને બીજી સંખ્યાનું મેં જૂથ પાડ્યું તો આમાં હવે આપણે પાડશું બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ. બરાબર છે. જોવો, આમાં પહેલી બીજી સંખ્યાનું, આમાં બીજી અને ત્રીજી સંખ્યાનું જૂથ પાડ્યું તો આપણે જવાબ મેળવીએ તો જવાબમાં જેવો કોઈ ફેર પડશે નહીં. 2 ને 3 5, 5 + 5 અને આ બાજુ પણ જુઓ 2 એમનેમ, પણ અહીંયા કૌંસમાં પહેલા સાદુરૂપ આપી 3 + 5 એટલે 8. તો બંને બાજુ જવાબ કેવો મળ્યો? 5 + 5 એટલે 10 અને આ બાજુ પણ 8 ને 2 10. એટલે કે જૂથના નિયમનું અહીં પાલન થાય છે. તમે 3 સંખ્યા આપેલી હોય, 4 સંખ્યા આપેલી હોય, ગમે તે બે સંખ્યાનું જૂથ પાડીને તમે સાદુરૂપ આપો તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ત્યારે પૂર્ણ સંખ્યાઓ માટે. બરાબર. પછી પૂર્ણ સંખ્યાઓમાં બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. હવે જો બાદબાકી કરેલી હોય ને જૂથ તમે બદલાવી નાખો તો જવાબમાં ફેરફાર આવી જશે, જવાબ સરખો મળશે નહીં. બરાબર છે. તો એમાં એક ખાસ યાદ રાખવાનું, અહીં પાલન થતું
નથી. આ જ રીતે રકમ લખવાની છે. વચ્ચે શેની નિશાની આપણે મૂકી દેવાની? બાદબાકીની. ત્રણ કોઈ પણ સંખ્યા હોય એની આપણે બાદબાકી કરવાની હોય અને પેલા પેલી બીજી સંખ્યાનું જૂથ પાડો અને પછી બીજી ત્રીજી સંખ્યાનું જૂથ પાડો તો બંનેમાં જવાબ અલગ અલગ મળશે. બરાબર છે? તો એ આગળ આપણે જે જોઈ ગયા એ જ પ્રમાણે જૂથનો નિયમ છે. તમે જે ધોરણ 7 માં ફક્ત પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા વિશે જે શીખાતા એ જ વસ્તુ અહીંયા પૂર્ણ સંખ્યા છે, પાછું પુનરાવર્તન થાય છે. એટલે આમાં જૂથનું પાલન થતું નથી. તમારે જૂથ બદલી જાય બાદબાકીમાં એટલે જવાબમાં પણ ફેરફાર આવે છે. ઓકે, હવે ગુણાકારમાં જૂથના નિયમનું પાલન થાય છે. આની જ જેમ અહીંયા જેમ પ્લસની નિશાની મૂકી છે ને એની જગ્યાએ આપણે શું કરવાનું? ગુણાકારની નિશાની મૂકી દો. આમાં આપણે ઉદાહરણ લખવું હોય તો લખી શકીએ. આ જ વસ્તુને આપણે આગળ રાખીએ તો જૂથ બનાવીએ. પેલા 2 - 3 -5 એમનેમ બરાબરની ઓલી બાજુ 2 એમનેમ રાખીએ -3 -5 નું જૂથ પાડીએ. પછી આપણે જવાબ મેળવવાનો કોશિશ કરજો. બરાબર છે? જવાબ અલગ અલગ મળશે. આનો જે જવાબ છે સાદું રૂપ આપતા હવે બધાને આવડી ગયું છે. તો આ જવાબ આપણે મેળવીએ તો બંનેનો જવાબ સરખો મળશે નહીં. એટલે જૂથનું અહીં બાદબાકીમાં પાલન થતું નથી પૂર્ણ સંખ્યાઓ હોય ત્યારે. ગુણાકારમાં પાછું પાલન થાય છે. બંને બાજુ જવાબ સરખો મળશે. હવે આગળ આપણે જે પણ નિયમો શીખી ગયા છે જૂથનો નિયમ બધામાં એક જ સરખું, થોડો થોડો આપણે ફેરફાર આવે છે. પેલા ક્રમ, પછી જૂથ. હવે એમાં ભાગાકારમાં બધામાં જેવું અમુકમાં પાલન થાય છે, અમુકમાં નથી. ખાસ કરીને એક વસ્તુ યાદ રાખવાની છે. આમાં લગભગ વસ્તુ સરવાળા અને ગુણાકાર માટે બધા નિયમો લાગુ પડે છે. એટલે ક્યાંય ગુણધર્મો જે પણ આપેલા છે ને એનું પાલન થાય છે. આપણે બાદબાકી અને ભાગાકાર એ તમે ધોરણ 7 સુધી આ ગુણધર્મો એને આવ્યા નથી, પણ એમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અમુક જગ્યાએ બાદબાકીમાં પાલન થાય છે, અમુક જગ્યાએ નથી થતું. ભાગાકારમાં લગભગ ક્યાંય એવું નથી, એક જગ્યા સિવાય. તો આપણે એ પણ યાદ રાખવાનું છે. હવે ભાગાકારની વાત કરીએ તો ભાગાકારમાં મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે 2/3 પેલા જૂથમાં મૂકો, એને /5 કરો, ઓલી બાજુ 2 એમનેમ રાખો, ભાગાકારની નિશાની 3/5. આમ જૂથ પાડશો બંને બાજુ જવાબ અલગ અલગ થઈ જાય એટલે પાલન થશે નહીં. ખાસ યાદ રાખવાનું બાદબાકી અને ભાગાકારમાં લગભગ ગુણધર્મોનું પાલન થતું નથી. એ જ રીતે આ પૂર્ણાંક સંખ્યામાં જોઈએ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો એમાં પણ આ જ રીતે ફક્ત અહીંયા આપણે પૂર્ણ સંખ્યા લીધી હતી એની જગ્યાએ આપણે શું લેવાની છે? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંકમાં આપણે ઋણ સંખ્યા લઈ શકીએ, ધન સંખ્યા લઈ શકીએ અને શૂન્ય પણ લઈ શકો. આ જ રીતે એનું ઉદાહરણ તમે લખી શકો કે ધારો કે હું પેલા -2 લખું, પછી એનો સરવાળો કરવાનો છે એટલે 3 સંખ્યા કોઈ પણ લઈ શકીએ. અહીં મેં એક સંખ્યા ઋણ લીધી એટલે આ પૂર્ણાંક સંખ્યાનો નિયમ થઈ ગયો. બરાબર? એમાં આપેલી 2 સંખ્યાનો આપણે જૂથ પાડી નાખી. ઓલી બાજુ -2 + 3 + 5 એમાં આનું જૂથ પાડી નાખો. બંને બાજુ જવાબ કેવો મળશે? સરખો. કારણ કે સરવાળાનો નિયમ છે, સરવાળામાં જૂથનો નિયમ છે એટલે ત્યાં પાલન થશે. બરાબર? બાદબાકી આવે છે તો ત્યાં પાલન થતું નથી. કારણ કે ક્રમ જૂથ બદલાઈ જાય ને એટલે જવાબ બદલાઈ જશે. યાદ રાખજો આ વસ્તુ. ત્યાર પછી ગુણાકારમાં, તો ગુણાકારમાં પાછું પાલન થશે. કારણ કે ગુણાકારમાં આપણે ઉપર જોયું એ પ્રમાણે પેલી 2 સંખ્યાનું જૂથ પાડી નાખો અને પછી બીજી ત્રીજી સંખ્યાનું જૂથ પાડી નાખો. અહીં એમ જ કરવાનું છે. 2 તેરી 6, 6 પંચા 30, 2 એમનેમ, 3 પંચા 15, 15 દુ 30. બંને બાજુ સરખું. સેમ વસ્તુ અહીં આવશે. બરાબર? રકમ હવે આપણે આગળ લખવાની જરૂર નથી કારણ કે આ બધું આપણે આગળ આ જ રીતે ઉદાહરણ દ્વારા સમજાયું છે. આપણે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે સરવાળામાં પાલન થાય છે, બાદબાકીમાં નથી થતું. પછી પાછું ગુણાકારમાં પાલન થાય છે અને ભાગાકારમાં સેમ આની જેમ જ પૂર્ણાંક સંખ્યા આપેલો હોય. અહીંયા આપણે પૂર્ણ સંખ્યા છે એની જગ્યાએ જો પૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો ત્યાં પણ આપણે ગુણધર્મનું જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. કારણ કે જૂથ બદલાવાથી ભાગાકારની અહીંયા રકમ લખી છે, આ જૂથ અહીંયા રાખ્યું છે ને અહીંયા તમે બદલાવી નાખો એટલે જવાબ બે બાજુ
સરખો મળશે નહીં. પાલન ક્યારે થતું હોય કોઈ પણ ગુણધર્મનું? તો કે બંને બાજુ જવાબ કેવો મળવો જોઈએ? સરખો. બરાબર છે. એ જ રીતે હવે આવે છે સમય સંખ્યામાં. સેમ વસ્તુ, સરવાળામાં પાલન થાય છે, બાદબાકીમાં પાલન થતું નથી. ગુણાકારમાં પાલન થાય છે અને ભાગાકારમાં પાલન થતું નથી. હવે આ બધી વસ્તુ આપણે ટૂંકમાં સમજવાનું છે કે આની જેમ જ છે કે અહીંયા આપણે સમય સંખ્યા, આ જે રકમ લખી છે એની જગ્યાએ આ બધી ટૂંકમાં સમય સંખ્યામાં જ સમાવેશ થાય, પણ આની જગ્યાએ તમે અપૂર્ણાંક લઈને પણ ઉદાહરણ લખી શકો. અપૂર્ણાંક આવી ગયો એટલે હવે સમય સંખ્યામાં અપૂર્ણાંકનો સમાવેશ થઈ જાય. તો આપણે આ જ રીતે જો આ જે ઉદાહરણ મેં તમને સમજાવ્યું એ જ રીતે અહીંયા કોઈ પણ સંખ્યા બદલાવીને તમે બંને બાજુ જુઓ તો સરવાળામાં પાલન થશે, બાદબાકીમાં પાલન થતું નથી. બાદબાકીમાં બંને બાજુ સરખો જવાબ નહીં મળે. ગુણાકારમાં પાછો બંને બાજુ સરખો જવાબ મળશે અને ભાગાકારમાં પાછો જવાબ સરખો મળશે નહીં. તો આ રીતે આપણે સમય સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાના પહેલા સંવૃત્તાનો ગુણધર્મ જોયો, પછી ક્રમનો ગુણધર્મ જોયો અને ત્યારબાદ જોયો આપણે જૂથનો ગુણધર્મ. બરાબર છે. હવે આપણે આગળ જોવાનું છે વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા ઓલરેડી તમે ધોરણ 7 માં ભણી જ ગયા છો, તેમ છતાં આપણે આગળ જોઈએ વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યા એટલે શું? તો કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થતો હોય તેવી સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. ખાસ યાદ રાખજો, કોઈ પણ બે સંખ્યા તમે લઈ લો, એનો તમે સરવાળો કરો અને જવાબ જો શૂન્ય મળતો હોય તો એ બંને સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા છે. વિરોધીમાં ધન સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા ઋણ હોય, મતલબ અંક સરખા હોવા જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ તો 5 ની વિરોધી શું થશે? -5. ધન 5 હોય તો -5. 10 ની વિરોધી -10. બરાબર છે. શું કામ? એ તો કે જો આપણે બંનેનો સરવાળો કરીએ, 5 ઉદાહરણ તરીકે જોઈએ તો 5 પ્લસ -5, આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 5 પ્લસ માઇનસ માઇનસ 5. 5 માંથી 5 જાય તો 0 જવાબ આવ્યો. શૂન્ય જવાબ મળતો એટલે બંને સંખ્યા એકબીજાની વિરોધી સંખ્યા છે તેમ આપણે કહી શકીએ. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણે આમાં લખી શકીએ, પણ અત્યારે સમજવા માટે ખાસ યાદ રાખજો, ધન સંખ્યા હોય તો એની વિરોધી સંખ્યા ઋણ સંખ્યા થાય. -10 હોય તો +10, +10 હોય તો -10. બરાબર છે. આ જ રીતે હવે આપણે જોવાનું છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યામાં શું છે કે જે બે સંખ્યાનો અહીં સરવાળો હતો ને એની જગ્યાએ ગુણાકાર 1 થતો હોય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે તેમ કહેવાય.
સરવાળામાં ખાસ યાદ રાખજો, આપણે જે શૂન્ય બે સંખ્યાનો સરવાળો શૂન્ય લખ્યું તો એમાં આપણે સરવાળો કરવાનો હતો, અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. મતલબ કે વ્યસ્ત કઈ રીતે થાય? દાખલા તરીકે 5 ની વ્યસ્ત 1/5 થશે. 3/5 ની વ્યસ્ત 5/3 થશે. હવે વ્યસ્ત સંખ્યાને ટૂંકમાં સમજવું હોય તો કોઈ પણ અપૂર્ણાંક હોય, જો જે સંખ્યાની નીચે છેદમાં કાંઈ ન હોય તો આપણે 1 સમજવાનું છે. હવે એનું જ્યારે વ્યસ્ત કરવામાં આવે એટલે મેં અહીંયા શું કર્યું, 5/છેદમાં કાંઈ નહોતું ને એટલે 1 આપણે સમજ્યું, બરાબર છે, 1 લખી નાખ્યો. હવે 5/1 છે એની વ્યસ્ત કરવી હોય ને તો અંશને છેદમાં જવા દેવાનું, છેદને અંશમાં, ઉલટી ક્રિયા કરી નાખવાની. અંશ હોય છેદ થઈ જાય, છેદ હોય અંશ, એટલે આ વ્યસ્ત સંખ્યા થઈ ગઈ, બરાબર છે. હવે પ્રશ્ન એ થાય કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તો આપણે એનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે આ જે બે સંખ્યા આપણે વ્યસ્ત લખી છે 1 5 અને એની વ્યસ્ત 1/5. હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે? જો અને નીચે કાંઈ ન હોય તો આપણે 1 મૂકી દઈએ. આ 5 5 ગયા, 1 ને ન ઉડાડી તોય ચાલે, એટલે બંનેનો જવાબ છેલ્લે શું આવ્યો? 1 જવાબ આવ્યો. તો આ થઈ ગઈ વ્યસ્ત સંખ્યા. એનો મતલબ એવો થયો કે 5 ની વ્યસ્ત 1/5, બરાબર છે. વ્યાખ્યા એની ખાસ યાદ રાખજો, જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય તે સંખ્યા એકબીજાની વ્યસ્ત સંખ્યા છે એમ કહેવાય, બરાબર છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે હવે 1 ની વ્યસ્ત શું થશે. એક પોઈન્ટ એવો આવે તો 1 ની વ્યસ્ત 1 જ થશે. શું કામ? 1/છેદમાં તમે 1 મૂકો, એની વ્યસ્ત કરો પાછું 1/1. એવી જ રીતે -1 ની વ્યસ્ત શું થશે? -1 ની વ્યસ્ત તો આપણે જોઈએ, ધારો કે -1 હોય, એના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. હવે એની વ્યસ્ત કરો એટલે ની વ્યસ્ત કરો એટલે આ 1 ઉપર વહી જાય અને -1 ક્યાં જતું રહે? છેદમાં, બરાબર છે. હવે છેદ તો ઋણ હોય ને એટલે આ નિશાની આપણે કોને આપી દઈએ? ઉપર આપી દઈએ. તો ખરેખર શું થયું? -1. તો એનો મતલબ શું થયો? -1 ની વ્યસ્ત પણ શું થઈ? -1. એટલે 1 ની વ્યસ્ત 1, -1 ની વ્યસ્ત -1 જ થશે, બરાબર છે. આ એક વસ્તુ યાદ રાખવાની. અને બીજું અહીં આપણે જોઈએ શૂન્યની વ્યસ્ત ન મળે. આ એક પોઈન્ટ યાદ રાખજો. 0 છે, 0 ની વ્યસ્ત સંખ્યા થશે નહીં. શા માટે ન થાય? તો એનું પણ આપણે ઉદાહરણ જોઈએ. કે ઉદાહરણ તરીકે આપણે નિયમ શું છે કે જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય ને એને આપણે એકબીજાની વ્યસ્ત કહીએ. તો 0 છે, 0 એનો આપણે વ્યસ્ત કરીએ, ધારો કે 0/1 છે, બરાબર છે. તો આપણે 1/0 કહીએ તો આ તો અવ્યાખ્યાયિત છે, બરાબર છે. તો આનો ખરેખર જવાબ તમે જોવા જાવ તો જવાબ તો 0 મળે. આમ ગુણાકાર જુઓ તમે, 0 × 1 કરો તો 0 આવે, નીચે 0 × 1 એટલે 0. તો અંતે એનો જવાબ શું મળ્યો? 0. જો વ્યસ્ત સંખ્યા થતી હોય તો જવાબ શું મળવો જોઈએ? 1 મળવો જોઈએ, બરાબર છે. તો અહીં 0 નું વ્યસ્ત થશે નહીં, બરાબર. આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક આવે છે, આપણે હવે એક છેલ્લો ગુણધર્મ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો એની આપણે રકમ લખી નાખીએ. ગુણાકારનું સરવાળા પર, સરવાળા અને બંનેનું એક સાથે કરી નાખીએ. સરવાળા અને બાદબાકી પર વિભાજન. તથા
બાદબાકી માટે જોઈ તો કૌંસમાં આપણે શું કરી નાખવાનું, બાદબાકીની નિશાની, તો AB માઇનસ AC, બરાબર છે. અહીં આ નિયમ તમારે યાદ રાખવાનો છે. ધોરણ 7 માં પણ વિભાજનનો ગુણધર્મ આવી ગયો છે. સેમ વસ્તુ ઈ જ છે. ત્યારે આપણે સરવાળાનું ખાલી વિભાજન જોયું હતું, ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીં ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન જોવાનું છે. આ રીતે વિભાજન થયું. પેલા a નો b સાથે ગુણાકાર, પછી વચ્ચે નિશાની છે ઈ પ્લસ, a નો c સાથે ગુણાકાર, બરાબર છે. ત્યારબાદ બાદબાકીમાં પણ એમ જ, a નો b સાથે ગુણાકાર એટલે ab, માઇનસ ની નિશાની અહીં વચ્ચે છે માઇનસ, તો માઇનસ ની નિશાની, પછી a નો c સાથે ગુણાકાર એટલે ac. આમ ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન થાય છે. પણ એક વસ્તુ યાદ રાખજો, ઉલટી ક્રિયા કે ઊંધી ક્રિયા એની થતી નથી કે સરવાળાનું કે બાદબાકીનું ગુણાકાર પર વિભાજન થઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે થિયરીમાં તમામ વસ્તુ, ગુણધર્મો, પછી પૂર્ણ સંખ્યાથી સ્ટાર્ટ કરીને પૂર્ણાંક સંખ્યા, પછી સમય સંખ્યા, જેમાં સમય સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય એટલે એમાં તમામ સમય સંખ્યાઓ આવી જાય છે. ત્યાર પછી આપણે એના ગુણધર્મો જોયા, વારાફરતી વારા આપણે ગુણધર્મો જોયા, સંવૃત્તાનો, ક્રમનો ગુણધર્મ, પછી જૂથનો ગુણધર્મ, પછી આપણે જોયું વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા, અને છેલ્લે આપણે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન જોયું. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ.